બનાસકાંઠાના સુઈ ગામે પહોંચ્યું છે ન્યૂઝ 18। અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। છેલ્લા 2 દિવસથી ભારે વરસાદની અસર છે। બનાસકાંઠા સુઈ ગામ તરફ જવાના રોડ પર પાણી ફરી વળ્યા છે। લોધરા પાસે બ્રિજ પર નદીના પાણી, લોધરાથી સુઈ ગામ તરફ જવાનો રોડ બંધ કરાયો છે। ખેતરોમાં પણ ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। બનાસકાંઠામાં વરસેલા વરસાદે અનેક ગામોની અંદર તારાજી સર્જી છે। અનેક ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય સુઈ ગામ જે લોધરા પાસેના આ દ્રશ્યો છે। લોધરા હાઈવે ઉપરના જે આ ખેતરો છે ત્યાં જોઈ શકાય છે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે ચારે તરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે। પરિણામે જગતનો તાત એવા ખેડૂતોએ હવે રોવાનો વખત આવ્યો છે અને રોડની બંને બાજુ જે ખેતરો છે ત્યાં માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। ચારે તરફ પાણી ભરાઈ ચૂક્યા છે। પરિણામે ખેડૂતોએ ભારે નુકસાન વેઠવાનો વખત આવ્યો છે। છેલ્લા 2 દિવસની અંદર જે રીતે બનાસકાંઠામાં વરસાદ વરસ્યો હતો, અવિરત વરસાદ વરસ્યો હતો અને તેને પરિણામે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બનાસકાંઠાના જે સુઈ ગામ આસપાસના જે ગામો છે, લોધરા સહિતના જે આસપાસના ગામો છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ખેડૂતોએ હવે ભારે નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। હાલમાં હાલી શકાય એવું નથી। કેટલું પાણી તો 3 થી 4 ફૂટ જેવો। કેટલો વરસાદ વરસ્યો હતો છેલ્લા 2 દિવસની અંદર અને આ ગામ સિવાય અન્ય ગામોમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? ઘણી અત્યારે આ ગઢા છે, લોધરા છે, સોયગામ સુધી રસ્તો બધો આવો જ છે। ન્યૂઝ 18 સમાચાર ઋત્વિજ અમારી સાથે જોડાયેલા છે। ઋત્વિજ, અત્યારના તો પરિસ્થિતિ એ છે કે વાહનો તો જઈ શકતા છે નહીં, કઈ રીતે લોકો અવર જવર કરી રહ્યા છે? શું પરિસ્થિતિ હાલમાં પણ છે? વરસાદને લઈને પણ શું હાલાત? વાત કરીએ તો આજની જે પરિસ્થિતિ છે તે આપ સ્પષ્ટપણે અહીંથી અંદાજ લગાવી શકશો, કારણ કે સુઈ ગામ તરફ જવાનો જે ભાભરથી આ એક જ રોડ એવો છે કે જે ચાલુ છે, પરંતુ હાલ અહીં આપ જોઈ શકો છો ખૂબ જ ભયાનક પરિસ્થિતિ છે, કારણ કે ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે। સુઈ ગામ તરફ જવાના જે તમામ રોડ છે તે તમામ રોડ ઉપર મોટા ભાગે પાણી જોવા મળી રહ્યું છે। સામાન્ય વાહન વ્યવહાર બંધ છે, લોકો ચાલીને જઈ શકે તેવી પરિસ્થિતિ અહીં નથી, કારણ કે ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે અને જે રોડ સુઈ ગામ તરફ જવાનો રોડ છે તે સંપૂર્ણપણે હાલમાં અહીંથી જાણે સંપૂર્ણ વીણવા થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। હાલ અમે જે ભાભરથી સુઈ ગામ તરફ જવાના રોડ ઉપર છીએ। અમે ખાસ કરીને વાત કરીએ જો ટ્રેક્ટરના સહારે અંદર જઈને જે પરિસ્થિતિ છે તે બતાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ। હું આપને દ્રશ્યમાં ફરી એક વખત બતાવવા માંગીશ। આપ જોઈ શકો છો આ જે દ્રશ્ય છે સુઈ ગામ તરફ જવાનો આ રોડ, કયા પ્રકારની પરિસ્થિતિનું અહીં નિર્માણ થયું છે તેનો સ્પષ્ટપણે અંદાજ આપ જી ઋત્વિજ, તો હાલમાં જે પરિસ્થિતિ જે સ્પષ્ટ છે કે ખતરનાક પરિસ્થિતિનો સામનો લોકોને કરવું પડી રહ્યું છે, ટ્રેક્ટરથી જવું પડી રહ્યું છે। બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ બાદ વરસાદને લઈને છેલ્લા 3 દિવસથી લઈને જનજીવન થયું છે પ્રભાવિત। થરાદ ધાનેરા પંથકમાં ચાલતી રેલ નદીએ કર્યું છે ભારે નુકસાન। ગઈકાલે રાત્રે ભારે પવનને લઈને ખેતીના પાકમાં ભારે નુકસાન। રેલ નદીના કારણે થરાદના ડુવાથી પાવડાસણ વચ્ચે સંપર્ક કપાયો છે। અચવાડાથી ડુવાનો સંપર્ક કપાયો। રેલ નદીએ અનેક ગામના રસ્તા તોડ્યા અને ખેડૂતોના ઊભા પાકને નષ્ટ કર્યો। ગઈકાલે રાત્રે આવેલા ભારે પવનને લઈને આખા પંથકમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે। સતત વરસાદ, જોર, પવન એની સાથે ચાલુ હોવાના કારણે અત્યારે પશુપાલકોના ઘાસચારામાં તકલીફ છે અને ખેતરના ઊભા પાક પણ બધા પડી ગયા છે। સરકાર સુધી અમે મીડિયાના માધ્યમથી વિનંતી કરીએ કે અમારો આ સંદેશો પહોંચાડો અને કંઈક રાતના સમાચાર ખેડૂતો માટે મળે, આવી અત્યારે હાલત અમારી છે અહીંયા।